નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે ભારતીય બજાર માટે થોડા સારા સંકેતો. 3 દિવસથી વેચવાલી બાદ એફઆઈએસની કેશમાં ખરીદદારી. લોંગ શોર્ટ રેશિયો પણ થોડો સુધર્યો. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ. ગઈકાલે મિશ્ર રહ્યા હતા અમેરિકાના બજાર. નબળા ડોલર અને ગ્લોબલ અનસર્ટેનિટીથી સેફ હેવન ગોલ્ડની કિંમતોમાં ઉછાળો. $34 પાર પહોંચી 1 મહિનાની ઊંચાઈએ કોમેક્સ ગોલ્ડ. ત્યાં જ કાચા તેલમાં મામૂલી નરમાશ. $65 નીચે આવ્યું બ્રેન્ટ. આવતીકાલે આવશે આરબીઆઈની મોનેટરી પોલિસી. સીએનબીસી બજારમાં એમપીસીમાં ઇકોનોમિસ્ટની સલાહ. ગ્રોથ પર હશે આરબીઆઈનું ફોકસ. સતત ત્રીજી વાર 25 બેસિસ પોઈન્ટ્સ ઘટી શકે છે દર. હવે વાસ્તવિક યાત્રીઓને કન્ફર્મ તત્કાલ ટિકિટ મળવી થશે સરળ. ઈ આધાર વેરિફિકેશનનો થશે ઉપયોગ. રેલવેએ કાલે સાંજે લીધો નિર્ણય. અને આરસીબીની જીતની ઉજવણીમાં બેંગલુરુના ચન્નાસ્વામી સ્ટેડિયમની બહાર કાલે થઈ ભાગદોડ. 11 લોકોના મૃત્યુ અને કેટલાક લોકો ઘાયલ.